મસ્ત લચકાવાળું શાક બન્યું છે અને બામાં રસો રાખવાનો કે થોડોક રસો રાખવાનો, બહુ નહીં રાખવાનો. મરચું પણ એડ કરી દીધું છે જો તમે. પછી ટમેટા ને કોથમરી બધું નાખી દો. બરોબર. હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં. તો મિત્રો જોડાઈ રહીજો અમારા વિડીયોમાં. આજે આપણે કઠોળ મઠનું શાક કરવાનું છે, એવું દેશી રીતે ગામડામાં વઘાર છે અમારા બા, અને કઈ રીતે મઠનું શાક બને છે એવી સંપૂર્ણ માહિતી મળશે તમને આ વિડીયોમાં. તો વિડીયો થકી તમને શીખવા પણ મળશે અને જાણવા પણ મળશે કે કઠોળનું શાક કઈ રીતે બનાવવાનું છે અને કયા કયા ફાયદા છે જે શાકમાં. અને ઉનાળામાં અત્યારે લીલોતરી ઓછું ભાવતું હોય તો એના માટે પણ આપણે કઠોળની રેસીપી લઈને આવ્યા છીએ. તો બના રહેજો વિડીયોમાં આગળ. તો મિત્રો, એવું સુંદર વાતાવરણ ગામડાનું છે ને, જો મીઠા મીઠા ચકલાનો અવાજ આવી રહ્યો છે. અને આપણે મઠ લઈ લીધા હતા બાઈએ, સાંજે પલાળ્યા હતા નહીં બા? જો મઠ આ બારીએ બધી રેસીપીની તૈયારી કરે છે. આમ ઘૂઘરા વણી ગયા છે. તો મિત્રો, આ છે મઠ, અને મઠને સાંજે પલાળવા પડે ને બાને? સાંજે પલાળી દીધા હતા મઠ, પલાળીને પછી વઘારવાના એટલે સારું શાક થાય. સર હવે એને બાફવાના બા? ના, પાદરા વઘારી નાખવાના. તો મિત્રો, આ મઠ પલાળી નાખ્યા છે અને રાત્રે આપણે પલાળ્યા હતા એટલે કમસે કમ અત્યારે 10-12 કલાક થઈ ગઈ છે. અને મસ્ત મસ્ત ડુંગળીનું કટિંગ કરે છે અને ટામેટાનું કટિંગ કરે છે. અને અમારા બા જો સંપૂર્ણ માહિતી આપશે મઠના કઠોળની શાક કેવી રીતે બનશે. અને બન્યા રહેજો અમારા વિડીયોમાં નહીં બા? હા. અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ચેનલમાં જોડાયેલા રહેજો, જેથી કરી તમને પણ આવી વાનગીઓની અલગ અલગ ગામડાની રેસીપી તમને જાણવા મળે. તો બના રહેજો વિડીયોમાં. તો મિત્રો, જો બાએ મઠ પાછા આને ધોવા પડે બા? હા, પાણી નાખીને ધોઈ નાખીને એટલે પલાળેલું વહી જાય બધી બહાર. તો જો મિત્રો, પાણી લઈ લીધું છે અને મઠ ધોવાના એને આવી રીતે પાણી કાઢી નાખવાનું નહીં બા? હા, પાણી કાઢી નાખીને એટલે પલાળેલા હોય ને, પલાળેલા એનો સ્વાદ હોય બધોય બાઈસ વહી જાય નહીં. તો મિત્રો, બધું આપણે બાયા તૈયાર કરી નાખ્યું છે અને તેલ મૂકી દીધું છે, તમે જોઈ શકો છો. અને જો આવી રીતે દેશી રીતે વઘારે છે, તેલ નાખ્યું છે કુકરમાં અને આ બધું તૈયારી કરી નાખી છે મસાલાની. કેમ કે મરી મસાલા આપણે એટલા બધા આપણે મસાલા નથી નાખવાના, દેશી રીતે શાક વઘારશે બા. તો બના રહેજો વિડીયોમાં. મસાલામાં વાત કરીએ તો જીરું છે, રાઈ છે અને હળદર ને હિંગ અને મીઠું છે અને મસાલો જે આપણે ખાંડેલો છે લસણવાળું નહીં બા? લસણવાળું મરચું અત્યારે ખાણીમાં, લાકડાની ખાણીમાં અમે તો મરચું ભેળવી જો મરચું ભેળવેલું છે એ મરચું નાખવાનું છે. અને મસાલામાં લીલોતરીમાં જો ધાણા છે અને ડુંગળી છે અને ટામેટાનું કટિંગ કરેલું છે. અને આ છે કઠોળ મઠ પલાળેલા છે. તો મિત્રો, આ જ રીતે આપણે દેશી મસાલામાં શાક વઘારવાનું છે ને તમે આંગળા ચાટીને ખાઈ જાઓ એવું શાક બનાવશે ને બા? હા, એવું શાક બનાવ મસ્ત નું. તો સારું કરી તો ખાય ને, નકર ખાય નહીં કોઈ વઘારી. તો એવી રીતે વઘારવાની રીત છે ને, તમે બન્યા રહેજો વિડીયોમાં એટલે તમને પણ ખબર પડે તમે કેવી રીતે વઘારો છો. જરાક કમેન્ટમાં પણ કમેન્ટ કરીને જણાવજો. અમારા બા આવી રીતે દેશી રીતે શાક કરે છે. તો જો હવે રાઈ લઈ લીધી છે, રાઈ ઉમેરી દીધી છે. જો તમે તેલ આવી ગયું છે ને રાઈ ઉમેરી દીધી છે. આ વઘાણી બોલે તો હિંગ અમારી ભાષા. આમાં વઘાણી કેવી શું કે જટ ખબર પડે. હિંગમાં પછી થોડુંક કેવર આવે. આ વઘાણી છે નહીં બા? આ જીરું નાખ્યું છે. હવે જીરું ને રાઈ ને વઘાણી બધું પાકી ગયું છે ને હવે ડાયરેક્ટ મઠ વઘારી નાખ. તો મિત્રો, આવી રીતે બધા જો તપેલી ખાલી કરી નાખી છે, બધા મઠામાં ઉમેરી દીધા છે. જો હવે હળદર ઉમેરે છે, પછી મીઠું એટલું નાખવાનું હોય, એમાં હળદર જોઈએ એટલી નાખવાની હોય. અને લસણવાળું મરચું પણ એડ કરી દીધું છે જો તમે. પછી ટમેટા ને કોથમરી બધું નાખી દો. બરોબર. તો બરોબરનું જો અત્યારે બા મિક્સ કરી રહ્યા છે મરચું શાક. અને હમણાં તમે જુઓ ખાલી કલર એનો જોવો ને તો તમને એમ થઈ જશે કે ના બાકી બન્યું છે શાક. અને એમાંય તમે જો બાના હાથનું શાક ખાઓ, ઓહો હો. આને છે ને પલાળેલાની અમે નાના હતા ને તો આની કોરડ બનાવતા હતા ગોયરમાંની. એ બહુ મીઠી લાગતી હતી. આવા ડબ્બા ભરી ભરીને રાખતા હતા. એવું મસ્ત લાગે, એવું મસ્ત લાગે. કાંઈ ખાવી જ નહીં. આવું મઠ ને મગ ને એવું પલાળેલું ખાતા હતા છેલ્લા દિવસ ગોયરમાં ને ઝારી. ભાઈ એમની પણ પ્રાચીન વાતો કરી રહ્યા છે. અને જો મસ્ત મસ્ત વઘારી રહ્યા શાક. મારા બા રહ્યા ને એ વઘારી દે ને અમને ડબ્બા ભરીને દે. પછી અમે જાવી જાગરણ કરવા. આવું બહુ ખાતા હતા. હાલો ટમેટા નાખું. તો હવે જો ટમેટા ઉમેરી દીધા છે. અને આ છે ડુંગળી સુધારેલી ઝીણી.
અને આ કોથમરી છે બધું નાખીને તો સ્વાદ આવે, શાક સારું લાગે તો બધાય ખાય. નકર છે ને જેવું રાંધીને તો ખાય નહીં. આ નકરા વીડિયા ઉતારવા નથી, ખાવાનું વધશે. તો મિત્રો આમ જુઓ તમે ખાલી એનું શાક કેવું રીતે આમ જુઓ તમે ખાલી જોવો ને તો તમને એમ થઈ જાય કે ખાઈ જવું છે. એવી રીતે શાકભાઈ વગેરું છે મસ્ત મસ્ત દેશી રીતે. અને તમે બન્યા રહેજો વિડીયોમાં. આમ જુઓ તમે ખાલી મસ્ત થઈ ગયું ને. આવું કાસું કોરડ જે હોય ને એ મસ્ત લાગે ખાવામાં. મસ્ત લચકાવાળું શાક બન્યું છે. અને બામાં રસો રાખવાનો કે થોડોક રસો રાખવાનો, બહુ નહીં રાખવાનો. મિત્રો હવે ચડવા દેવાનું છે આ શાક. અને બરોબર વઘારી નાખ્યું તમે જોઈ શકો. સડે એટલું પાણી નાખી દઉં પછી થોડુંક, એટલે મઠ સડી જાય. આ રસો બધો પછી પાણી પી જશે. પાણી પી જશે બધો રસો. મઠ સડે ને એટલે કોરું થઈ જશે. તો મિત્રો આવી રીતે તમારે થોડુંક પણ પાણી નાખવાનું છે. અને હજી કોરા થઈ જશે મગ. આટલું પાણી દેખાય છે ને તો પણ કેમ કે ચડે ને એટલે રસો થોડોક બળી જશે. તો મિત્રો હવે 2-4 સીટીઓ વગાડી દેવાની નહીં બા? 2-4 સીટી પડશે ને તો આ મગ બફાઈ જશે. તો બના રહેજો અમારા વિડીયોમાં. અને તમને વિડીયો સારો લાગતો હોય રેસીપીનો તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને જોડાયેલા રહેજો અમારા વિડીયો. આવડતું બાપા હવે શીખી ગયા બધું. હા, અને બાના હાથનું ખાવું હોય તો તમે આવી જજો અહીંયા. હા તો આવજો બધાય. જો આવી રીતે દેશી મસાલામાં શાક વઘારે છે. લાઈક કરજો, શેર કરજો, મારા છોકરાને થોડોક આગળ લાવજો, જરાક સપોર્ટ દીજો. હા, બન્યા રહેજો વિડીયોમાં. અને 2-3 સીટીઓ વાગશે ત્યાં લગી બન્યા રહેજો. ફાઇનલી મિત્રો શાક બની ગયું છે મસ્ત મસ્ત. તમે જોઈ શકો છો. ને ચડી ગયું છે એક નંબર. આપણે જે રસો બળી ગયો છે જુઓ તમે. અને બાપા મોળું ખાય છે એના માટે મોળું કાઢે છે શાક. અને ત્યારબાદ પછી આપણે તીખું ખાઈશું એટલે તીખું છે મસાલો ઉમેરશે. જો મસાલો ઉમેરી નાખ્યો છે તમે. શાકનો કલર જુઓ ખાલી. મસ્ત મસ્ત શાક બની ગયું છે મઠનું, કઠોળના મઠ. અને તમે પણ જોઈ શકો છો મિત્રો. આવી રીતે કંઈક હતું શાક વઘારવાની રીત અમારા બાની. ને બા હવે પૂરું થઈ ગયું ને બા? હા પૂરું થઈ ગયું, શાક મસ્ત બની ગયું. તો મિત્રો આવી રીતે હતી કંઈક રીત. અને તમને કેવો વિડીયો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અમારા વિડીયોમાં અને અમારા ચેનલમાં જોડાયેલા રહેજો, જેથી કરી તમને અવનવા વિડીયો જોવા મળે. અને આવા રેસીપીના વિડીયો પણ જોવા મળે. અને શીખવા પણ મળે, જાણવા પણ મળે અને જોવા મળે. મિત્રો જો ઘઉંના રોટલા મસ્ત મસ્ત બની ગયા છે. અને મઠનું શાક જુઓ તમે, અસલ મસ્ત લચકા જેવું શાક બની ગયું છે. અને આવી રીતે કંઈક ગામડાની રેસીપી હતી. અને આવી હતી કંઈક મઠના શાક બનાવવાની રીત. તો મિત્રો તમને કેવો વિડીયો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મળશું ત્યાં બીજા વિડીયો સુધી. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.